વિચારો કે તમારી લાઈફની એક પૂરી બુક હોય, મતલબ કે આજે તમે શું કરવાના છો, શું ખાવાના છો, શું પીવાના છો, ક્યાં જવાના છો, બધું જ પહેલેથી એક બુકમાં હોય તો કલ્પના લાગે છે ને? પણ આ કલ્પનાને હકીકતમાં બદલશે આપણી નેક્સ્ટ ફિલ્મ હરી ઓમ હરી. હરી ઓમ હરીનું ટીઝર આવી ગયું છે અને આ એક રોમકોમ મૂવી થવાની છે. મતલબ કે ફ્રેન્ડશિપ, લવ અને સેકન્ડ ચાન્સની સ્ટોરી, વાણી અને ઓમની સ્ટોરી. ફ્રેન્ડશિપ, લવ, મેરેજ અને છેલ્લે ડાયવોર્સ સુધી વાત પહોંચશે. ટીઝર પરથી તો એવું જ લાગે છે. પણ આ બંનેની સ્ટોરી પહેલેથી એક નવલકથામાં લખેલી છે અને એ પણ અધૂરી. અને ઓમ આ બુકના લેખક એટલે કે હરિહરને શોધવા નીકળે છે, ઓફકોર્સ પોતાની લાઈફની સ્ટ્રગલ ઓછી કરવા. વેલ ટીઝર સ્ટોરીથી તો હરિહર મતલબ કે ગોડ કનેક્શન હોવાના પૂરા ચાન્સ છે. સ્ટોરી રીડર અને સ્ટોરી રાઇટર એક હોઈ શકે. ટીઝર લુક્સ અમેઝિંગ. પ્રોડક્શન વેલ્યુ જો કે સારી જ હોય છે હવે દરેક ફિલ્મની, જે તેમના ટીઝર જોઈને ખબર પડી જાય છે. સ્ટોરી એકદમ ફ્રેશ અને યુનિક છે, જે ગુજ્જુઓને ગમે છે. કોમેડી ટચ, લવ સ્ટ્રગલ અને લાઈફ સ્ટ્રગલ ફોર્મમાં. કોમેડી ટચ હોવો જરૂરી પણ છે. ધ લેજન્ડ ગુજ્જુભાઈ ફિલ્મ જો છે શીર્ષક છે હરી ઓમ હરી. આ વર્ષે 3 ફિલ્મોની હેટ્રિક આપી રોકાયા નથી અને ચોથી ફિલ્મ સાથે ગુજ્જુભાઈ આવે છે. હરી ઓમ હરીના સ્ટોરી રીડર એ જ તો છે અને લાઈફના લેસન હસતા હસતા શીખવશે. અને હા, એમના પંચ લાઈન જે એમની લાસ્ટ ફિલ્મમાં મિસિંગ હતા એ આ ફિલ્મમાં પૂરા થશે. ટીઝરમાં તેમનો કાન ખજૂરાવાળો ડાયલોગ એ સાબિત પણ કરે છે. પણ આમાં કાનખજૂરો ક્યાંથી આવ્યો? કાનખજૂરો ગમે તે આવી શકે ને. જો કે એમનું ફિલ્મમાં હોવું જ ફિલ્મને હિટ થવાના ચાન્સ વધારી દે છે. પેલા ગુજ્જુ લેજન્ડને સાથ આપશે ચાર્મિંગ મેન રોનક કામદાર. નાડી દોસ્ત ચબૂતરો અને લકીરો બાદ તેમનો ફેન બેઝ ખાસ્સો વધ્યો છે અને એમનો સાથ આપશે ફિમેલ લીડ વ્યોમાનંદી, જેમણે ગુજરાતી ફિલ્મનો ખાસ્સો અનુભવ છે. ફિલ્મ ડાયરેક્ટ કરશે નિસર્ગ વૈદ્યા, જેમણે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં અસિસ્ટ પણ કર્યું છે. પણ આ એમની પહેલી ગુજરાતી ફિલ્મ છે. ફાયર ઓન કરતું આ ટીઝર તેમની કાબિલિયત તો બતાવે જ છે, પણ ટ્રેલરમાં થોડી વધારે ખબર પડશે. તમને કેવું લાગ્યું હરી ઓમ હરીનું ટીઝર? તમારી રાય લખીને શેર કરી શકો. અને હા, તો ફિલ્મી પ્લેટને સબસ્ક્રાઇબ પણ કરી લો. નેક્સ્ટ વિડીયો અહીંયા જ તો આવશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.